ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. જે ઈશ્વરની આગળ તમે અને હું નમ્યા છે, જે તમારા ને મારા ઈશ્વર, જે આપણી પેઢીઓના ઈશ્વર છે અને અનાદિકાળથી અનંતકાળ સુધી તે ઈશ્વર છે, જે સદાકાળ એવા ને એવા છે, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. પ્રભુનું વચન આપણને શીખવાડે છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે, નહીં? ક્યોંકि નિશ્ચય ही प्रतिफल मिलेगा. Surely there is a future and your hope will not be cut off. और तेरी आशा रद्द जाएगी नहीं અને તારી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને માટે ગભરાઈએ નહીં. જો ગભરાટમાં ઘણીવાર આપણે ન કરવાનું કરી બેસીએ છીએ. આપણે જ્યારે ગભરાઈ જઈએ ને અથવા બીકમાં કામ કરીએ તો વધારે ભૂલ પડે. વાહન ચલાવતા ગભરાઈ જઈએ તો અકસ્માત પણ થઈ જાય. કોઈ રમત કરતાં ગભરાઈ જઈએ તો ભૂલ કરીને આપણે હારી પણ જઈ શકીએ છીએ, નહીં? બીક, ગભરાહટ આપણને આપણી પરિસ્થિતિમાં પીછે હટ કરાવે છે, અથવા જે બાબત આપણે જોવી જોઈએ એ જોઈ શકતા નથી. આપણો ટાર્ગેટ ખાલી જે પ્રમાણે બીજા લોકો ગોલિયાતને જોઈને, રાજા ગોલિયાતને જોઈને એ પ્રમાણે બધા જાણે કે પોતાના મનોમાં બી ગયા હતા. આપણી પણ એવી પરિસ્થિતિ બની જાય છે, હે ને? અને માટે આ જે શબ્દ મૂસા કહે છે ઇઝરાયેલી લોકોને, શુભ સમુદ્રની આગળ તમારે તો બસ શાંત રહેવાનું છે, હે ને? અને આપણે એ જ નહીં કરી શકતા, આપણે શાંત જ નહીં રહી શકતા. આપણું મગજ ચાલુ ને ચાલુ કન્ટિન્યુઅસ આપણે વિચાર અને વિચારીને આપણે જાણે કે જાતે ડિપ્રેશનમાં ચાલ્યા જઈએ છીએ. આપણી માનસિક હાલત જાણે કે બગડતી જાય છે, આપણી હિંમત જાણે કે તૂટતી જાય છે, અને જાણે આપણે સરેન્ડર થઈ જઈએ છીએ મુશ્કેલીઓને. અને આપણા જે બચાવનાર છે, આપણને સહાય કરનાર છે, જે આપણા પ્રભુ છે, તેમના પરથી આપણા ભરોસો જાણે હટી જાય છે. હા, ચોક્કસ આપણે ઘણી વાર કહીએ છીએ કે પિત્તરે સમુદ્ર તરફ જોયું અને તે બી ગયો. એમ આપણે એ મુશ્કેલીઓના સમુદ્ર તરફ આપણે જોઈએ છીએ, મુશ્કેલીઓના મોજા તરફ જોઈએ છીએ, અને જેના લીધે જે બાબતો આપણા જીવનમાં બનવી જોઈએ એના કરતાં બધું ઊંધું જ થાય છે. કેમ કે આપણે જે રસ્તા પર જવાનું છે, જે બાબતો આપણે વિચારવાની, જે બાબતો કરવાની છે, જે આપણા સહાયક છે, એ આપણે જોઈ શકતા નથી. અને આપણે આપણી શાંતિ ગુમાવી દઈએ છીએ અને આપણા પ્રશ્નોને એટલા મોટા બનાવી દઈએ છીએ. અને હું ઘણી વાર કહું છું કે મુશ્કેલી રાયના દાણા જેટલી હોય છે, પણ આપણે એને બિલોડી કાસથી જોઈએ છે. મુશ્કેલીઓ જાણે કે રૂ જેવી છે, પણ આપણે એને પાણીમાં ભરીને એમાં વજન વધારીએ છીએ, પાણીમાં ડુબાડીને. તમે નાના હશો ત્યારે તમે આ વાર્તા સાંભળી હશે કે બે ગધેડાને રેતી અને રૂતા બોજાથી લાદવામાં આવ્યા અને માલિકે પોતાના ઠેકાણા પર તેમને જવાને માટે હુકમ કર્યો. વચ્ચે નદી આવી અને રેતીવાળો ગધેડો પાણીમાં બેસી ગયો અને એનું અનુકરણ રૂવાળા જેના પર હતો કોથળો એ પણ બેસી ગયો. તમે જાણો છો રેતી તો પાણીમાં વહી જાય, પણ રૂમાં પાણી ભરાવાથી પેલાનું વજન વધી ગયું. અને આપણે પણ જાણે મુશ્કેલીઓના સમયમાં એવું વર્તન કરીએ છીએ, અને જે મુશ્કેલીઓ હોય છે એને આપણે જાણે ડબલ કરી દઈએ છીએ.
મિત્રો, પ્રભુ કહે છે, મારી તરફ જુઓ. લુક એટ મી. મારી તરફ જુઓ એટલે તમારા મુખ જંખવાળા પડશે નહીં. હાલેલુયા. મારી તરફ જુઓ એટલે તમારા મુખ જંખવાળા પડશે નહીં. કેટલી ગજબની બાબત છે નહીં વાલા મિત્રો? આપણે શું જોવા માંગીએ છીએ આજે? આપણે પોતાને કઈ જગ્યા પર જોવા માંગીએ છીએ? કે પછી આપણે એવું સાંભળવા માંગીએ છીએ કે શું તમને હજી એ વિશ્વાસ નથી? પ્રભુ કહે છે, નહીં પ્રભુ, શું તમને હજી વિશ્વાસ નથી? તમારું શું કહેવું છે? વિશ્વાસ છે? તો આ મુશ્કેલીઓ તરફ હવે જોવાનું બંધ કરી દઈએ. પ્રભુમાં આનંદ કરીએ. પ્રભુના ગીતો, સ્તોત્રો, પ્રભુના વચનો સાથે આપણી સાધના સમયને આપણે બદલી નાખીએ. હાલેલુયા. મુશ્કેલ લાગે, મુશ્કેલીઓ દેખાય, પણ પ્રભુમાં બધું શક્ય છે. આપણે જે સમય છે એ સમય એને દૂર કરી શકીએ છીએ આપણા વિશ્વાસ દ્વારા. અને માટે જેમ હું ઘણી વાર કહું છું એમ આજે પણ કહીશ, વિશ્વાસમાં અમીર બનીએ, મજબૂત બનીએ, સ્ટ્રોંગ બનીએ, પ્રાર્થનામાં દ્રઢ રહીએ અને આપણી પોતાની પ્રાર્થના પર વિશ્વાસ કરીએ. તમારે હજારો કિલોમીટર દૂર જવાની જરૂર નથી. તમારે એક ડગલું પ્રભુની આગળ વધવાનું છે. પ્રભુની પાસે તમારા કદમો વધારવાના છે. કોઈની વિરોધમાં નથી કહેતો, પણ પ્રભુની તરફ ફરવાનું છે, પ્રભુની પાસે જવાનું છે. હાના પ્રભુની પાસે ગઈ, એક કમિટમેન્ટ સાથે ગઈ, અને પ્રભુએ સમુએલ તો આપ્યો, પણ બીજા બાળકો પણ તેને આપ્યા. આજે પણ એ જ ઈસુ છે, આજે પણ એ જ પ્રભુ છે, આજે પણ એ જ ત્રિએક પિતા છે. શું આપણે પ્રભુની પાસે જવા તૈયાર છે? શું આપણે આપણી પરિસ્થિતિઓમાં પ્રભુની પાસે જવા તૈયાર છે? પ્રભુની પાસે જવા તૈયાર છે? પ્રભુની આગળ નમવા માટે તૈયાર છે? તો ચાલો તૈયાર થઈ જઈએ. જેમ પહેલા પિત્તર 5:7 કહ્યું છે એમ તેના પર બધી ચિંતાઓ નાખી દઈએ, તે આપણી સંભાળ લેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ નમી જઈએ. અશક્યને શક્યમાં, અશક્યને શક્યતામાં બદલી નાખનારા અમારા પ્રભુ તમારી આગળ ફરીને એકવાર નમવાને માટે આ સુંદર તક આપી છે. તેના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. હાલેલુયા, હાલેલુયા.
પ્રભુ, અમે તમારા બાળકો તરીકે અલગ અલગ જગ્યાએથી તમારી આગળ નમ્યા છે. અને પ્રભુ, અમારું દુઃખ તમારાથી છુપાયેલું નથી અને અમારી જરૂરિયાતો તમારાથી છુપાયેલી નથી અને અમારી ચિંતાઓ વિશે તમે અજાણ નથી અને અમારા હૃદયની ઈચ્છાઓ એ હંમેશા તમારા નોંધમાં છે. તમારાથી કંઈ પણ છુપાયેલું નથી. ત્યારે પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ કે હમણાં જ તમારા બાળકો તરીકે અમે તમારી આગળ જેઓ નમ્યા છે અને જ્યારે જ્યારે આ સાંભળવામાં આવે, જ્યારે જ્યારે આ ઓડિયો પ્લે કરવામાં આવે, ત્યારે પ્રભુ દરેકની મુશ્કેલીઓ દૂર થાવ, દરેકની ચિંતાઓ દૂર થાવ, દરેકને નવો અભિષેક મળો, નવો સ્પર્શ મળો. તેમનો બોજો તમે ઉપાડી લો. તમારી અદ્ભુત શાંતિથી તેમને ભરી દો. તેમને તમારો આનંદ અને ઉત્સાહ આપો. તેમનો શોકને તમે આનંદમાં બદલી નાખો. તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. દરેકની હિંમત વધારો પ્રભુ. અને જે જોવા ઈચ્છે છે તમારા બાળકો, જે પ્રમાણે બનેલું જોવા ઈચ્છે છે તમારા બાળકો, હવે એ પ્રમાણે થવાની, બનવાની શરૂઆત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ એ બાબતો જે તમારા બાળકોના જીવનમાં છે, દુઃખ આપી રહી છે, ચિંતા કરાવી રહી છે, રડાવી રહી છે, નિરાશ કરી રહી છે, તમારાથી દૂર રાખી રહી છે, એ બાબતોને તમે હમણાં જ તેમના જીવનમાંથી પ્રભુ ખાલી જ કરો પ્રભુ. દરેકને તમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનાવો. દરેકને પ્રભુ તમે ઉછીનું આપનારા બનાવો પ્રભુ. દરેકને તમે શિર બનાવો પ્રભુ. તેમના ઘરોને તમે એવો આશીર્વાદ આપો, તેઓ અંદર આવતા બહાર જતા આશીર્વાદિત થાય પ્રભુ. તમે તમારા બાળકોની સાથે રહો અને તેઓ આજે તમારો મહિમા હમણાં અત્યારે સાંજના સમયમાં જુએ એવું થવા દો. દરેક અધૂરા કામો તમે પૂરા કરાવજો. દરેક તમારું ભલું નામ જાણે એવું થવા દેજો. ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જાય અને ઘણા બધા કોઈ વ્યસનોમાંથી અને પ્રભુ એવી ખરાબ બાબતોમાંથી બચી જાય, બહાર આવે, પસ્તાવો કરે એવું તમે થવા દેજો. લડાઈ ઝઘડાઓને તમે શાંત કરજો અને દરેકના જીવનમાં તમે નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ જવાના માટે તેમના રસ્તાઓને તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને કોર્ટ કચેરીમાં વિજય અપાવજો. તોમતો એલિગેશન્સ તમે દૂર કરજો પ્રભુ પિતા. અને પ્રભુ જેમ તેઓ તમને હાંક મારી રહ્યા છે એ પ્રમાણે તમે તેમને ઉત્તર આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના સાથે રહો, ગરીબોની સાથે રહો, દુઃખીઓની સાથે રહો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો કરવા દાણાના રૂપમાં નાખવામાં આવ્યા છે, એને તમે ખાલી જ કરો. એનો કબજો તમારી સેવિકાને અપાવો પ્રભુ. તમારી સેવિકાઓના એ બંને મકાનો પણ વેચાય એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકના પ્લોટ વિશે પ્રભુ તમે આજે ખાસ તેમને આશીર્વાદ આપો. ભાઈ દિલીપને પ્રભુ સાજા કરો. ભાઈ નિતેશની સાથે રહો પ્રભુ. જસવંતભાઈની સાથે રહો પ્રભુ. જસુમતીબેનને આશીર્વાદ આપો. અને જેઓ ઈચ્છુક છે પ્રભુ તમારી સહાયની, એ બધા જ પ્રભુ તમારી કૃપા પ્રાપ્ત કરે. વિદેશ જાય પ્રભુ પિતા, રૂકાવટો દૂર થાય પ્રભુ પિતા એવું થવા દો. દરેક જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, વિદેશમાં પછી પરીક્ષામાં પણ પાસ થાય એવું થવા દો.
પ્રાર્થના કરજે વિધુરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિ લોકો માનસિક રોગોની સાથે વિશેષ તમારી કૃપા દ્રષ્ટિને તમારી પવિત્ર હાજરી રાખજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદ આપો. વાહન માટે પ્રભુ અમે તમને રોજ વિનંતી કરીએ છીએ. એ વિનંતીઓને તમે જલ્દી નોંધમાં લો અને ઉત્તર આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. સતાવનારા પ્રભુ જે રૂકાવટો નાખી છે, હેરાનગતિઓ છે, એને તમે દૂર કરો. બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ પિતા. અને જે આશીર્વાદોની અગત્યતા છે પ્રભુ એ પૂરા પાડો. જે આર્થિક સહાય મદદની જરૂર છે પ્રભુ એના પણ રસ્તા ખુલ્લા કરો. જે ગુમાવ્યું છે પ્રભુ એ બધું બમણા આશીર્વાદ સાથે તમે પાછું આપો. નવું કરો પ્રભુ. જુઓ જે મજૂરોની જરૂર છે પ્રભુ એ મજૂરો પણ પ્રભુ તમે પૂરા પાડો અને તમે મહિમાવાન થાઓ. ઘણા બધા આત્માઓ તમારા લીધે તમારા નામમાં અમે જીતી શકીએ અને ઘણા નાશમાં જતા આત્મા બચી જાય એવું થવા દો. પાપોની ક્ષમા કરો. રાતે મીઠી નિંદ્રા આપો અને એક સુંદર સવારમાં ફરી વાર તમારું ભજન કરો તેડી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.